હેલો ગાઈસ, આપણે અત્યારે છે ઓરઠી સિરીના રોડ પર જ્યાં સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે. હજી પ્રાચીન મંદિર છે, તે જોઈ શકો છો તમે. ઊંચી ઊંચી ટેકરીઓ પર અને ઘાટ પર, અને નીચે તમે જોશો તો ઊંડા ખીણ વિસ્તાર જેવું આવેલું છે. સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર જે આજથી ઘણા વર્ષો જૂનું, હજારો વર્ષ જૂનું મંદિર છે. તે અહીંનો તમે વ્યૂ જોશો, જે રૂટ છે જવાનો રસ્તો, ઊંચી પહાડીઓ તમને જોવા મળશે અને વચ્ચે એક નાનો સાંકડો રસ્તો બીજી તરફ એ તમને જોવા મળશે. આ મહાદેવજી જે સિદ્ધનાથ મહાદેવ છે તે તરફ જવાનો રસ્તો ઊંચી ટેકરી પર. આપણે આ મંદિર પાસે આવી ગયા છે. તમે દૂર ત્યાં અહીંયાથી જોઈ શકો છો આ મંદિરનો ગેટ, અને જે ઊંચી ટેકરી પર સામેની સાઈડ તમે જોશો તો તમને મંદિર જોવા મળશે, સિદ્ધનાથ મહાદેવ, જે મહીસાગર નદીના કાંઠા પર આવેલું છે. આ છે મંદિરની અંદરનો માર્ગ. કાળ ભૈરવ દાદાનું અતિ પ્રાચીન મંદિર. ઉપર તમે જોઈ શકો છો આ બેઠક છે જારમગીરી મહારાજની અતિ પ્રાચીન બેઠક. આ મંદિર તરફ જવાનો માર્ગ તમે અહીંયાથી જોશો. તો પાછળ તમને મહીસાગર નદી જોવા મળશે પાછળના ભાગમાં. એટલું શાંત અને રમણીય વાતાવરણ છે કે તમારું બધું થકાન, થાક, કંઈ પણ ટેન્શન એ બધું દૂર થઈ જાય. એટલું શાંત વાતાવરણ, એટલી લીલોતરી, ટેકરી ઉપર આવેલું અતિ પ્રાચીન મંદિર, અને પાછળ મહીસાગર નદીનો કાંઠો. આ તમે જોઈ શકો છો નીચે ઊંડી ખીણ આવેલી છે, આના ઉપર ટેકરી પર મંદિર છે. અને આ બાજુ તમે જોશો તો મહીસાગર નદી તમને જોવા મળશે પાછળ. ટેકરીથી કેટલી ઊંચાઈ પર આવેલું છે આ મંદિર તમે જોઈ શકો છો. અહીંયાથી તમે જોશો તો ફક્ત તમને લીલોતરી જ જોવા મળશે. નીચે રસ્તો પણ ભાગ્યે જ તમને જોવા મળે. અને આ આવી ગયું આપણું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર, અતિ પ્રાચીન મંદિર, જે મહીસાગર નદીના કાંઠા પર આવેલું છે, સિરી ગામ પાસે. એની એક મુલાકાત તો તમારે અવશ્ય કરવી જરૂરી છે.
સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં આજની તારીખમાં પણ ટ્યુબલાઇટ ચલાવવામાં નથી આવતી. દીપથી પ્રકાશ કરવામાં આવે છે, દીપોત્સવથી પ્રકાશ કરવામાં આવે છે. મંદિરમાં આજની તારીખમાં પણ લાઇટ નથી સળગાવવામાં આવતી. ને અહીંયાથી તમે રીતસરી જોઈ શકો છો. આ જે નીચે સીડી આપી છે, દાદરા આપ્યા છે. આ સીડીથી તમે સીધા નીચે ઉતરો તો તમને સીધું મહીસાગર નદીના કાંઠા પાસે જવા મળે. સો તમે અહીંયા કરાવો ડાકોર જાઓ તો અહીંમાં ચોકડીથી તમારે રાઈટ લેવાનું છે. ત્યાં સીરી નામનું ગામ છે. સીરી ગામમાં થઈને તમે આ મંદિર તરફ આવી શકો છો, સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર. એક મુલાકાત અવશ્ય લેવી. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. હર હર મહાદેવ.